નમસ્કાર. સંવાદ સેતુમાં આપ સર્વનું સ્વાગત છે. કહેતા આનંદ થાય છે કે સારા એવા વ્યાખ્યાનો સાથે આપણે સંવાદ સેતુનો સંપુટ મૂક્યું છે અને આપ શ્રી સર્વનો સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યાંક નાના નાના ટૉપિકો, ક્યાંક મૂંઝવણ હોવાથી ક્યાંક વિદ્યાર્થીઓ ને ઉપકારક થાય એવા ટૉપિકો આપણે લીધા છે. ક્યાંક એમને પુરુષાર્થ, પ્રેમ, પ્રસન્નતા અને ક્યાંક એમને સફળતાનો માર્ગ પણ અહીંથી મળે છે. તો આ તો ઈશ્વર નિર્મિત છે. અમે તો ખાસ આમાં સંવાદ સેતુમાં નિમિત્ત બન્યા છીએ. તો આપ સર્વના અઢળક સ્નેહ બદલ આભાર. આજે વાત કરવી છે, આજે જ્યારે ચારે બાજુ યુદ્ધની પરિસ્થિતિ છે, એની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ અને એક યુદ્ધ આપણા આંતરમનમાં પણ છે. વાત કરવી છે, આપણું સ્વરૂપ જે છે એ સતચિત્ત અને આનંદ સ્વરૂપ છે, પરંતુ ક્યાંક વિટંબણાઓ, મુશ્કેલી, નિરાશા, સ્ટ્રેસ આવા શબ્દો જે અત્યારના સાંપ્રત સમયમાં ક્યાંક ને ક્યાંક આપણા મનને કોરી ખાધા છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે વ્યક્તિ જે છે એ નિરાશાવાદી, ડિપ્રેશનનો ભોગી બન્યો છે. કહેતા આનંદ થશે કે હમણાં અમે કેસીજી અમદાવાદ મુકામે એ સુંદર મજાનો એક વર્કશોપ હતું, મેન્ટલ હેલ્થ વિશેનો વર્કશોપ હતો. ઘણા મુદ્દા એમનામાંથી પણ અમને પ્રેરણા મળી છે અને ખાસ કરીને ડૉક્ટર મહેશ પટેલ સર, જે સંસ્કૃત વિભાગાધ્યક્ષ છે ગુજરાત કોલેજના, જે કેસીજીમાં આ વર્કશોપનું આયોજન કર્યું હતું અને ઘણા બધા વિદ્વાન જેને કહી શકાય એવા ડૉક્ટરોના વ્યાખ્યાનો પણ સુંદર રહ્યા હતા. ડૉક્ટર મહેશભાઈના થોડાક વાક્યો જે મને કહેતા આનંદ થશે. અહીં ખૂબ સુંદર મજાની વાત કરતાં મેન્ટલ હેલ્થનો અમે પ્રોગ્રામ નિહાળ્યો હતો અને આજે અમને અહીંયા જે સંવાદ સેતુમાં વાત મૂકવી છે એ પણ એના રિલેટેડ છે. એની વાત આપણે કરીશું. પણ એમણે સુંદર શબ્દ આપ્યો હતો, પરવશ નહીં પરંતુ પરમાર્થી બનો અને સ્ક્રીન ટાઈમમાંથી સ્ટડી ટાઈમ તરફ આપણે ઉજાગર કરીએ. જતું કરો, જાતે કરો અને કોઈ પણ કામ જેમ તેમ ન કરતા 100% દિલથી કરો. એફને દૂર કરો. એફ એટલે કે ફેસબુક, ફ્રોડ, ફેલ વગેરે જેવા એફ જે છે એને દૂર કરીને પીને અપનાવો. પી એટલે પ્રેમ, પુરુષાર્થ, પરોપકાર, પરમાર્થ, પ્રાર્થના, પોઝિટિવિટી, પરસેવો પાડવાની વૃત્તિ. આવા પીના આ માળાની અંદર પીની એમણે ખૂબ સુંદર મજાની વાત કરી હતી. સાહસિક અને સફળ બનવાની વાત કરી અને વિવેકાનંદ જેવા વ્યક્તિત્વ આપણા અંદર હોય તો ચોક્કસથી આપણે સફળ અને સુચારું જીવન જીવી શકીએ છીએ. પણ જરૂર છે અહીંયા જાગૃત થવાની અને આપણું સ્વરૂપ તો સત અને ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. તો આ બધા નિરાશા, સ્ટ્રેસ વગેરે ક્યાંથી આવ્યા એ પ્રશ્ન આપણને કોરતો રહ્યો છે. અને હર હંમેશ નિજાનંદમાં અને ખાસ કરીને આપણે પોઝિટિવિટીના સથવારે રહીએ તો આપણે માનીએ છીએ કે સચ્ચિત આનંદ સ્વરૂપને માણીશું. જીવન છે, ક્યાંક એવી વિટંબણાઓ, મુશ્કેલીઓ આવે, પરંતુ આપણે આપણા જીવનને અંત સુધી ન લઈ જઈએ, પરંતુ એ વિટંબણાઓમાંથી જીવનનો રસ્તો કાઢવો એ જ આપણું જીવનની સાર્થકતા છે. બાકી કહ્યું છે ને કે એક્સપ્રેસ વે તો જલ્દી યાદ ન રહે, પરંતુ ક્યાંક ખાડા ટેકરાવાળો રસ્તો હોય તો હર હંમેશ યાદ રહેતો હોય છે. તો જીવન પથમાં પણ કંઈક એવું છે. હવે આપણે સંવાદ સાધીશું. મારે જે વાત કરવી છે, અત્યારના સમયમાં ખાસ કરીને આજે જ્યારે આવા સેમિનાર, વર્કશોપ રાખવા પડે છે, વિદ્યાર્થીઓના પક્ષે ક્યાંક સ્ટ્રેસ, નિરાશા, મનોચિંતન વગેરે જેવા શબ્દોથી એ નિરાશ બની ગયો છે. તો એનું કારણ શું છે અને આપણે એમાંથી કેવી રીતે નીકળી શકીએ એ ટૉપિક સતત ચિંતન કરતું હોય છે. કારણ કે અમે તો વિદ્યાર્થીઓ
સફળ બને અને વિદ્યાર્થીઓ ખાસ મંજાય અને ઉજળા થાય એના માટે જ પ્રયત્નશીલ હોઈએ છીએ. તો ચલો સંવાદ સેતુમાં આજે આ નિરાશા, સ્ટ્રેસ, જેના લીધે આપણે જોઈએ છીએ કે આત્મહત્યાના કેસ પણ વધી રહ્યા છે, તો એવું શું થઈ રહ્યું છે અથવા તો મનો જગતમાં શું એવા ફેરફાર છે અને આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ, એના માટે ખૂબ સુંદર મજાના સંવાદ સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે. હર હંમેશ કંઈ પણ ટૉપિક હોય તો અભ્યાસુ અને વિદ્વતાપૂર્વક આપણી સમક્ષ એ રજૂ થાય છે. એવા આદરણીય રમેશભાઈ પરમાર, જે બાવનશ્રી મેગેઝિનના તંત્રી છે અને ખૂબ સુંદર વિચારોથી આપણે સૌને પુલકિત કરી રહ્યા છે. તો આજે એમના મુખે આપણે આ ટૉપિક વિશે સાંભળીશું. તો તહેદિલ આપનો આવકાર અને અભિવાદન છે. અને ખાસ કરીને ડૉક્ટર મહેશભાઈ પટેલને પુનઃ યાદ કરીશ કે એમના સુંદર મજાના સંચાલન અને વક્તૃત્વમાંથી અમને આ ટૉપિક મળ્યું છે. તો ડૉક્ટર મહેશભાઈ પટેલનો આભાર. અને આ ક્ષણે હું રમેશભાઈ પરમાર સાહેબને આવકારું છું અને ખૂબ સુંદર રીતે આપની સમક્ષ આ વિચારો મૂકશે. અને હું આશા રાખું છું કે હવે આવા શબ્દો આપણા કાને ન આવે અને ખૂબ પ્રસન્નતાથી આપણે જીવન જીવીએ અને અન્યને પણ જીવાડીશું. કારણ કે આપણે તો ભારતીય સંસ્કૃતિના રક્ષક છીએ અને તારક છીએ. તો આપણી પેઢીને અને આવનારી પેઢીને ખૂબ સુંદર આયામો સાથે આપણે સમાજને સુદૃઢ અને સુશક્ત બનાવીશું. તો એ આશા સાથે આપણે હવે સંવાદ સેતુમાં જોડાઈશું. શ્રી રમેશભાઈ પરમાર સાહેબ. નમસ્કાર મિત્રો, હું છું રમેશ પરમાર, તંત્રી બાવનશ્રી. મિત્રો, આપ સૌ નિહાળી રહ્યા છો સંવાદ સેતુ ચેનલ હિંમતનગર. મિત્રો, સંવાદ સેતુ ચેનલ એ ડોક્ટર દીક્ષા સાવલાજીનું એક સાહિત્યિક આંદોલન છે, એક વૈચારિક આંદોલન છે. આજનો વિષય પસંદગી અને વક્તા તરીકે મારી પસંદગી કરવા બદલ ડોક્ટર દીક્ષા સાવલાજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આજે આપણે 3 શબ્દો વિશે વાત કરવા જઈ રહ્યા છે અને જ્યારે શબ્દો વિશે વાત કરવી છે તો માં સરસ્વતીની એક નાનકડી વંદના કરી અને આપણે કાર્યક્રમમાં આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. મિત્રો, પ્રિયંકા રાયજીની એક સરસ મજાની નાનકડી માં સરસ્વતીની વંદના છે કે લેખની મેધાર દે માં, વીણા જંકાર દે માં, દિવ્યતા કા જ્ઞાન જ્યોતિ બાર દે માં, શારદે नेह से निहार दे मां, निक व्यवहार दे मां, सिंह गर्जना सी हुंकार दे मां, शारदे चेतना का ज्वार दे मां, सम्यक विचार दे मां, दोष जो भी मुझ में सुधार दे मां, शारदे शीतल बयार दे मां, सारे कष्ट टार दे मां, कल्पना को मेरी विस्तार दे मां, शारदे कल्पना को मेरी विस्तार दे मां, शारदे. तो मित्रों, શબ્દોની એક તાકાત હોય છે, શબ્દોની પોતાની એક પ્રતિભા હોય છે. શબ્દોમાં જ્યારે અર્થ ભરે છે ત્યારે શબ્દો સમાજ માટે એક સોગાત બની જાય છે. મિત્રો, મારે તમને જે 3 શબ્દો વિશે વાત કરવાની છે એ વાત કરતા પહેલા એક થોડાક રસપ્રદ શબ્દો વિશે પણ હું તમને વાત કરવા માંગુ છું. મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં 3નો આંક ખૂબ જ મજાનો છે, ખૂબ જ રસપ્રદ છે. અને તમે જોઈ શકો છો કે ભારતનો જે મુદ્રાલેખ છે સત્યમેવ જયતે, 3 શબ્દો મિત્રો. એ જ રીતે ભારતનું આધ્યાત્મિક સૂત્ર જુઓ તમે, સત્યમ શિવમ સુંદરમ, તો એ 3 શબ્દો મિત્રો. ભગવાન બુદ્ધનો જીવન મંત્ર જુઓ મિત્રો, તો બુદ્ધમ શરણમ ગચ્છામિ. મિત્રો, મહાવીર સ્વામીનો જૈન ધર્મનું આ પરમ સૂત્ર જુઓ, અહિંસા પરમો ધર્મ. એ રીતે તમે ભગવાન હિન્દુ ધર્મના 3 આરાધ્ય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એવી જ રીતે ભારતની સંસ્કૃતિમાં જે ત્રિવેણી સંગમ પ્રખ્યાત છે, ગંગા, યમુના અને સરસ્વતી. મિત્રો, આપણો તિરંગો જે છે 3 રંગોથી ઘેરાયેલો છે. એવી જ રીતે સ્વામી વિવેકાનંદના 3 શબ્દો જે આખી દુનિયાને પ્રભાવિત અને પ્રકાશિત કરવાનું કામ કર્યું હતું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. એ જ કામ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે કરેલું. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ યાદી ખૂબ લાંબી છે મિત્રો, પણ ચોક્કસપણે આ શબ્દોનું પોતાનું એક અસ્તિત્વ છે, આ શબ્દોનું પોતાનું એક વ્યક્તિત્વ છે. મિત્રો, મારે એક સંસ્કૃત શબ્દ ઉપર થોડીક વાત કરવી છે મિત્રો, અને એ શબ્દ છે સચ્ચિદાનંદ.
આ સચ્ચિદાનંદનો જ્યારે આપણે સંધિ વિગ્રહ કરીએ ત્યારે આપણને 3 શબ્દો મળે છે, સત, ચિત્ત અને આનંદ. તો સૌથી પહેલા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આ સત શું છે, ચિત્ત શું છે અને આનંદ શું છે. મિત્રો, સૌથી પહેલા હું તમને એવું ચોક્કસ કહીશ કે હિન્દુ ધર્મમાં તમે આત્મા કહો કે પરમાત્મા કહો, એનું એક વાસ્તવિક જે વર્ણન છે, વાસ્તવિક સ્વરૂપ જે છે એ છે સચ્ચિદાનંદ, યાની કે સત. આ સત શું છે મિત્રો? સત એટલે સત્ય, સત એટલે શાશ્વત અસ્તિત્વ એવું કહી શકાય. મિત્રો, સત્ય જે છે એ ક્યારેય નાશ પામતું નથી, એ શાશ્વત છે. અને કદાચ એટલે જ ભારતનો જે મુદ્રાલેખ છે એ સત્યમેવ જયતે છે, કે આખરે સત્યનો વિજય થાય છે. એક નાનકડું ઉદાહરણ મૂકી અને આપણે આગળ વાત કરીશું કે એક શિષ્ય જે છે એક ઋષિ પાસે જાય છે અને કહે છે કે મારે સત્યની શોધ કરવી છે. એટલે ઋષિએ કહ્યું કે તારે સત્યની શોધ કરવી હોય તો કેટલીક ફરજો તારે બજાવવી પડશે. ત્યારે પેલો શિષ્ય કહે છે કે ભાઈ મારે એવી કઈ ફરજો બજાવવી પડશે? તો ઋષિ કહે છે, આ બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે મિત્રો. એ કહે છે કુવામાંથી રોજ પાણી ભરી લાવવું પડશે, આગળનું ચોખ્ખું રાખવું પડશે, જંગલમાંથી લાકડા કાપી લાવવા પડશે, રસોઈ કરવી પડશે. તો આ બધા કાર્યો કરવા પડશે. ત્યારે પેલો શિષ્ય જે છે અકળાય છે. એ કે હું અહીંયા નોકરી કરવા માટે નથી આવ્યો, હું તો સત્યની શોધ કરવા આવ્યો છું. અને ત્યારે ઋષિ હસે છે, કારણ કે સત્ય એ કોઈ પદાર્થ નથી મિત્રો કે જેની શોધ કરી શકાય. સત્ય તો આવી નાની નાની સરસ મજાની નિર્મળ વાતોમાં છે. ક્યાંક સાગરની ભરતીમાં સત્ય છે, ક્યારેક નદી ના ખળખળ નિરાદ કરતા પાણીમાં છે, ઉગતા સૂરજમાં છે, ક્યારેક ઝાકળમાં છે. આ જે પ્રાકૃતિક તત્વો છે એ સત્ય છે મિત્રો. તો એ જે ઋષિ જે છે એમનો જે કહેવાનો આશય છે કે સત્ય શાશ્વત છે, સત્ય જે છે ક્યારેય નાશ ન પામે એ વસ્તુ છે. એટલે એ સતનો અર્થ છે. બીજો જે છે ચિત્ત, બહુ જ સરસ મજાનો શબ્દ છે મિત્રો. ચિત્ત એટલે શુદ્ધ ચેતના. આપણે ત્યાં ચેતના શબ્દનું ખૂબ મહત્વ છે, આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ. તો અહીંયા વિશેષણ લગાડ્યું છે શુદ્ધ ચેતના મિત્રો. એટલે ચિત્તનો બીજો એક અર્થ છે જ્ઞાન, ચિત્તનો બીજો એક અર્થ છે સમજણ. જ્યાં સુધી આપણે કોઈ પણ સંકલ્પના, કોઈ પણ વ્યાખ્યાને સમજતા નથી, જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કરતા નથી, ત્યાં સુધી ચિત્તને સમજી શકતા નથી. એટલે એના માટે સમજ જરૂરી છે મિત્રો. ચિરાગ ઝાજીની ખૂબ સરસ મજાની પંક્તિઓ છે કે એ સમજણ સુધી જો જઈએ ઘણું છે, એ સમજણ સુધી જો જઈએ ઘણું છે, અલગ ને અલગ ના ગણીએ ઘણું છે, ન કાશી ન કાબા ન ગંગા ન જમજમ, નજરમાં તમારી રહીએ ઘણું છે. મિત્રો, આપણી જો નજર સત્ય ઉપર હશે, આપણા હૃદયમાં સત્ય હશે, આપણા વાણી અને વર્તનમાં સત્ય હશે, તો આપણે ચિત્તને એકાગ્ર રાખી શકીશું અને ચિત્તને પામી શકીશું. મિત્રો, ત્રીજો એક જે શબ્દ છે એ જિંદગીનું વાસ્તવિક સ્વરૂપ છે અને એ છે આનંદ. અને આનંદ માટે પણ આપ સૌએ સાંભળ્યું હશે કે આનંદ માટે પણ આપણે કહીએ કે પરમ આનંદ, દિવ્ય આનંદ, આવો આપણે એક શબ્દ સાંભળેલો છે. મિત્રો, આનંદ એ અનુભૂતિનો વિષય છે, આનંદ એ આત્માનો વિષય છે મિત્રો. એટલે સત, ચિત્ત અને આનંદ, આ 3 શબ્દોને જ્યારે આપણે વિગતવાર સમજવું હોય, એનું વિશ્લેષણ કરવું હોય, તો સૌથી પહેલા સમજવાની જરૂર છે કે જિંદગીનું વાસ્તવિક સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે. જિંદગીનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ મંગળ સ્વરૂપ છે. સત્ય જે છે, ચિત્ત જે છે, આનંદ જે છે, એ જ આપણા જીવનનું સાર સર્વસ્વ છે. તો આનંદ ક્યાં છે? આનંદ સ્નેહમાં છે, આનંદ સહકારમાં છે. આનંદ ક્યાં છે? તો આનંદ માનવતામાં છે, આનંદ ધર્મમાં છે, આનંદ કર્મમાં છે. તો આ આનંદ અત્યારે આપણને હતાશા, નિરાશા, ડિપ્રેશન કે તણાવ સુધી જતા રોકી કેમ નથી શકતો? તો એ એટલા માટે નથી રોકી શકતો કારણ કે આપણે આનંદનું સ્વરૂપ સમજી નથી શક્યા, આપણે આપણા જીવનને નથી સમજી શક્યા, આપણે સત, ચિત્ત અને આનંદને નથી સમજી શક્યા. એટલે કોઈને કોઈ માણસ જે છે એ કોઈને કોઈ પરિસ્થિતિમાં ક્યારેક નિરાશ રહે છે, ક્યારેક હતાશ થઈ જાય છે, ક્યારેક આત્મહત્યાના વિચારો આવે છે, ક્યારેક એની આખી એનું જે મનોવ્યથા છે એ આખી બદલાઈ જાય છે. મિત્રો, સૌથી પહેલા સમજી લો કે આ જિંદગી છે એ ઈશ્વરનું વરદાન છે. દુઃખ પણ એને આપ્યું છે, સુખ પણ એને જ આપ્યું છે, પ્રકૃતિ પણ એની છે, સંસ્કૃતિ પણ એના દ્વારા જ નિર્માણ થાય છે. તો આપણે જીવનને સમજવાની જરૂર છે મિત્રો. તમારે સમજવા માટે
એના મૂળ સ્વરૂપ સુધી જવું પડે. આપણે ત્યાં અંગ્રેજીમાં એક બહુ જ સરસ મજાનો શબ્દ છે ડિલાઇટ. ડિલાઇટ એટલે આનંદ. ડિલાઇટ એટલે હર્ષ. ડિલાઇટ એટલે પ્રસન્નતા, પ્રફુલ્લતા. ડિલાઇટ એટલે સુખ. ડિલાઇટ એટલે આનંદ, આનંદ અને આનંદ. તો આ જિંદગીનું વાસ્તવિક સ્વરૂપ છે. આપણો જન્મ એટલા માટે જ થયો છે કે આપણે જ્યારે પણ જે પણ સ્થિતિમાં જીવીએ આનંદમય જીવીએ. એટલે ડિલાઇટ એટલે ખુશ મિજાજ, આવો એક અર્થ મેં કર્યો છે. અને એના માટે મેં એના અંગ્રેજી શબ્દો ઉપરથી એક વ્યાખ્યા કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. આશા રાખું કે આપ સૌને પસંદ આવશે. ડિલાઇટ મતલબ DELIGHT. D for do good, E for excuse all, L for look good, I for ideal મતલબ આદર્શ બનો, G for good nature, H for hear more, speak less અને T એટલે truth યાને કે સાચું બોલો. મિત્રો, આનંદ જે છે એ કોઈ ચોક્કસ જગ્યાએ મળતો હોય, જથ્થાબંધ મળતો હોય, છૂટક મળતો હોય એવો પદાર્થ નથી મિત્રો. જીવન જે આનંદ જે છે એ પ્રવૃત્તિમાંથી મળે છે. આનંદ જે છે એ શુભ કાર્યોમાંથી મળે છે, શુભ વિચારોમાંથી મળે છે. એટલે સૌથી પહેલા ડિલાઇટ યાને કે ડી ફોર ડુ ગુડ, કે તમે હંમેશા સારું કામ કરો. તમારી જે પ્રવૃત્તિઓ છે એ સર્જનાત્મક હોય, રચનાત્મક હોય. તમારી એક એક પ્રવૃત્તિ જે છે એ પરહિત માટે હોય, બીજાના સુખ માટે હોય, નિજાનંદ માટે હોય તો પણ એમાંથી તમને આનંદ પ્રાપ્ત થવાનો છે. એક સરસ નાનકડું ઉદાહરણ છે મિત્રો. આપ સૌએ સુરેશ જોશીની આ વાર્તા કદાચ સાંભળી હશે, વાંચી હશે, હિન્દનું પંખી. એવું કહેવાય છે કે એક અરબી વેપારી એના પિંજરામાં આ પંખીને રાખ્યું હોય છે. કોઈ સંજોગો વસાત એ અરબી વેપારી હિન્દુસ્તાનમાં આવવાનો હોય છે. એટલે પેલા પંખીને એવું કહે છે કે તારા માટે શું લઈ આવું? ત્યારે પંખી કહે છે કે મારે કશું જોઈતું નથી, મને મુક્ત કરો. ત્યારે એ અરબી વેપારી એને મુક્ત કરવાની ના પાડે છે. ત્યારે પંખી એવું કહે છે કે તમે હિન્દુસ્તાનમાં જાઓ છો તો હિન્દુસ્તાનના પંખીઓને એટલું કહેજો કે હું અહીંયા કેદમાં છું. તો પેલો વેપારી જયારે હિન્દમાં આવે છે અને એક જંગલમાંથી પસાર થાય ત્યારે એ પક્ષીઓને કહે છે કે ભાઈ આવું એક પક્ષી તમારું એક પક્ષી મારી કેદમાં છે. તો આવું સાંભળીને બીજું એક પક્ષી જે છે બેહોશ થઈ જાય છે અને ત્યાં ઢળી પડે છે. આ જોઈને પેલો વેપારી એવું નક્કી કરે છે કે આ પંખી મારા પંખીનું ચોક્કસ સ્વજન હોવું જોઈએ. એટલે પાછો જાય છે અને પેલા પંખીને કહે છે કે તારા માટે અશુભ સમાચાર છે, કારણ કે તારી વાત સાંભળીને આ પંખી બેહોશ થઈને મૃત્યુ પામ્યું. ખરેખર આ જ સમાચાર સાંભળીને પેલા વેપારીનું પંખી પણ ત્યાંથી પાંજરામાં ઉપરથી નીચે પડે છે અને જાણે કે મરી જાય છે. એટલે પેલા અરબી વેપારીને એવું લાગે છે કે આ પંખી પણ મરી ગયું. તો એવું મરી ગયેલું સમજીને એ પિંજરામાંથી કાઢી અને બહાર એક દિવાલ પર મૂકી આવે છે. ખરેખર એક ચમત્કાર થાય છે કે એ પંખી ઉડતું ઉડતું પેલા વૃક્ષની ડાળી પર બેસે છે અને ત્યાંથી પેલા અરબી વેપારીને કહે છે કે અશુભ સમાચાર મારા માટે નહીં, તારા માટે હતા. સારું કરવાની આ એક તમે આવડત જુઓ. તો સૌથી પહેલા છે કે ડુ ગુડ, હંમેશા સારું કરો. તો આ એક સારી વાત છે. બીજી એક વાત મારે કરવી છે આપની સાથે, E for excuse all, મતલબ સૌને માફ કરો. મિત્રો, ભારતની સંસ્કૃતિમાં આ એક સરસ મજાની વાત કરી છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીરનું આભૂષણ છે. મિત્રો, જે બહાદુર છે, જે શૂરવીર છે, એ માણસ ક્યારે તમને સજા નહીં કરે, માફ કરશે. કાયર અને ડરપોક માણસ તમને માફ નહીં કરે, એ તમને બદનામ કરશે. બરાબર? તો સૌથી પહેલા માફ કરતા શીખો. એક સરસ મજાની પંક્તિ છે જે મારે તમને કહેવી છે કે હર રિશ્તે કી સુનવાઈ હો. હંમેશા બંને પક્ષને આપણે જોવા જોઈએ કે હર રિશ્તે કી સુનવાઈ હો, ऐसे अब इंसाफ करो, एक एक करके मन से अपनी एक एक करके सारी बातें मन से अपनी साफ करो, मैंने तुमको माफ किया, तुम भी मुझको माफ करो. આ બે વસ્તુ છે. તમે જો અગર ભૂલ કરી છે તો માફી માંગી લો, અને કોઈએ ભૂલ કરી છે તો મોટું મન રાખી અને એને માફ કરી દો. કારણ કે એવું કહેવાય છે કે સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ. આ એક સ્વીકાર ભાવ છે મિત્રો, સ્વીકારવા જેવી વસ્તુ છે કે સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ. આટલું માનવી કરે કબૂલ તો દરરોજ ઉગે સુખના ફૂલ. બસ આ સુખના ફૂલ છે એ જ આનંદ છે. એટલે મિત્રો, તમારે જો આનંદમાં રહેવો હોય તો સૌને માફ કરતા શીખો. કારણ કે આપણે જાણીએ છીએ કે માણસનું મન અને મોબાઈલ બંને સરખા છે.
આપણે જાણીએ છીએ કે મોબાઈલ જ્યારે ભરાઈ જાય ત્યારે હેંગ થઈ જાય છે. આપણા મનનું પણ કંઈક એવું છે. એટલે માણસનું જે જીવન છે એ બે ભાવધારાઓની વચ્ચેથી પસાર થાય છે. એક પ્રેમની ભાવધારા અને બીજી વેરની ભાવધારા. તો મિત્રો તમે પ્રેમની ભાવધારા વચ્ચેથી પસાર થાઓ અને સૌને માફ કરતા શીખો. તમારું મન ખુશ થઈ જશે અને તમે સારું કામ કરી શકશો. એના પછી જે એલ ફોર લુક ગુડ, મતલબ સારું જુઓ. મિત્રો, ઈશ્વરે આંખો બધાને આપી છે, પણ દ્રષ્ટિ બહુ ઓછા લોકોને આપી છે. કારણ કે આપણે ઘણી વખત આપણે જોતા જ નથી, આપણને કોઈક બતાવે ત્યારે જોઈએ છે. અને ઘણી વાર તો એવું છે કે કોઈક એનું વિશ્લેષણ કરે ત્યારે આપણને ખબર પડે છે. અને એટલે જ આસી જીવણે આવું કહ્યું હતું કે દેખંદારે કોઈ આ દલમાં, નિરખંદારે કોઈ આ દલમાં અને પરખંદારે કોઈ આ દલમાં. કેટલાક લોકોને બતાવીએ ત્યારે જુએ છે, કેટલાક લોકો જાતે જુએ છે અને કેટલાક લોકો એવા હોય છે કે દૂર દૂર સુધીનું જોઈ શકે છે, પરખ કરી શકે છે. અને એટલા માટે તો અંગ્રેજીમાં એક બહુ સરસ મજાની કહેવત મારે આપને કહેવી છે કે લુક એટ અ પર્સન, વી ડુ નોટ લુક ડીપ ઇનટુ પર્સન. આપણે હંમેશા લોકોને બહારથી જોઈએ છે. ખરેખર માણસનું અસલી ચારિત્ર્ય છે, માણસનું જે વ્યક્તિત્વ છે, માણસનું જે અસ્તિત્વ છે એની અંદર પડેલું છે. એટલે વી લુક એટ અ પર્સન, વી ડુ નોટ લુક ડીપ ઇનટુ પર્સન. આપણે વ્યક્તિને અંદરથી નથી જોતા. અને આ વાત તત્વજ્ઞાનીઓએ ઘણી જગ્યાએ કરી છે. મિત્રો, શ્રમણ સૂતપ્રજ્ઞજી એક જગ્યાએ બહુ સરસ વાત કરી કે એક જગ્યાએ હું કથા કરતો તો રોજ જયારે સવારમાં કથા કરવા જાઉં તો એક માણસ મારી સામે આવીને બેસી જાય અને ડાયરીમાં કંઈક લખ્યા કરે. આ ક્રમ રોજ ચાલ્યો. એટલે એ ભાઈને બોલાવીને મેં પૂછ્યું કે ભાઈ, હું પ્રવચન ચાલુ કરું ને તમે રોજ લખવાનું ચાલુ કરો તો આ છે શું? તો પેલા ભાઈએ કહ્યું કે હું ભૂલો લખવાનું કામ કરું છું. તો માન્યવર શ્રમણ સૂતપ્રજ્ઞજીએ કહ્યું કે ભૂલો આટલી બધી? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે મારું કામ જ ભૂલો કાઢવાનું છે. તો આ દ્રષ્ટિ છે મિત્રો. તમે જુઓ, તમારી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બરાબર? તો આ તો સુધારવાની જરૂર છે મિત્રો. એની સાથે સાથે ઘોડાગાડી વાળાનું ઉદાહરણ પણ તમારે જાણવા જેવું છે કે એક ઘોડો જે છે સૂકું ઘાસ ખાતો નથી. એટલે એનો ઘોડાનો જે માલિક હોય છે એના ડાબલા કાઢી નાખે છે અને લીલા ગોગલ્સ પહેરાવે છે, જેથી કરીને પેલું જે ઘાસ છે એ લીલું દેખાય. અને એ વટે માર્ગુ કોઈ પ્રશ્ન પૂછે છે કે ભાઈ આવું કેમ? ત્યારે આવું કહે છે કે ભાઈ આ સૂકું ઘાસ ઘોડો ખાતો નથી એટલે એને મેં ગોગલ્સ પહેરાવ્યા છે એટલે લીલું દેખાય. મિત્રો, આપણે પણ આવા ગોગલ્સ પહેરવાની જરૂર છે કે જ્યાં સૂકું છે ત્યાં પણ આપણને બધું લીલું દેખાય એવો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, પાણી બદલો જરા હવા બદલો, जिंदगानी की ये फिजा बदलो. पानी बदलो जरा हवा बदलो, जिंदगानी की ये फिजा बदलो. दाग अपने जब नजर आए તો જલ્દ સે જલ્દ આઈના બદલો. આપણે આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે મિત્રો. અને એના માટે આઈ શબ્દ બહુ જ મજાનો શબ્દ છે. આઈડિયલ મતલબ આદર્શ બનો. મિત્રો, તમારી સમક્ષ મારે બે આદર્શો મૂકવા છે. પહેલો છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ જયારે શિકાગોમાં ગયા અને એમણે જે પ્રવચન કર્યું એના પછી એમની પ્રતિમા ત્યાં બનાવવામાં આવી અને નીચે એક સંદેશો મૂકવામાં આવ્યો અને એમાં લખ્યું કે મેસેન્જર ઓફ ગોડ, એટલે કે ભગવાનના દૂત. આ માણસે તમે જુઓ કે એવું તો કેવું ચિંતન કર્યું હશે, લોકોને એવું તો કેવી રીતે પ્રભાવિત કર્યા હશે. અને એ જ કામ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે કર્યું છે કે ભાઈ કોલંબિયાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં એટલો બધો અભ્યાસ કર્યો કે એ લોકોએ લખ્યું કે ભાઈ છેલ્લા 300 વર્ષમાં આ એક જ વ્યક્તિ આટલો બધો અભ્યાસ કર્યો છે. અને એટલે નીચે આવું લખ્યું કે સિમ્બોલ ઓફ નોલેજ. તો મિત્રો, પહેલા તમે આદર્શ બનો, તમે કંઈક કરી બતાવો. બરાબર છે? અને તમે જયારે કોઈ કામ કરશો, તમે જયારે ઉદાહરણ રૂપ કામ કરશો, તમે જયારે કોઈની મિસાલ બનશો તો લોકો તમને અનુસરશે. અને એના માટે શેખાદમ આબુવાલાએ બહુ સરસ કહ્યું છે કે અમને નાખો જિંદગીની આગમાં, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. આ આદર્શ બનવાની વાત છે. તમે જુઓ કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું આખરી સૌ મોરચા, સર કરીશું આખરી સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. આ લોકો મોતથી પણ નથી ગભરાતા. એટલે આદર્શ બનો મિત્રો. તમારું કામ જે છે એ કામ સૌથી અલગ હોવું જોઈએ, તમારો અંદાજ અલગ હોવો જોઈએ, તમારો મિજાજ અલગ હોવો જોઈએ. એટલે તો મુકેશ જોશીએ કહ્યું છે કે રણજણ વાગે જ્યાં મંજીરા હોય ઉમટે નરસિંહ મીરા, કાયમ રડતા હોય નબીરા, જેવી જાણે મસ્ત ફકીરા. બંને પંક્તિઓ બહુ જ મજાની છે કે કાયમ રડતા હોય નબીરા. જે લોકોને ખાલી વાતો કરવી છે, રોજ નાની નાની વાતોમાં રડતા હોય છે, બાનાબાજી કરતા હોય, કાયમ રડતા હોય નબીરા, જેવી જાણે
મસ્ત ફકીરા. જે ફકીર માણસ હોય છે, જે અલગ અંદાજમાં જીવનારા માણસો હોય છે, એ જ ખૂબ સરસ કામ કરી બતાવતા હોય છે. મિત્રો, તમારા જીવનનું સામર્થ્ય, તમારા જીવનની સાર્થકતા, તમારા જીવનની સક્ષમતા એ આદર્શ બનવામાં છે. એટલે જ ખનીલ ધનતેજવી સાહેબે કહ્યું છે કે સામાન્ય સુખ ચેન છોડી દો મિત્રો, અને કર્તવ્ય, અને એટલા માટે એમણે કહ્યું છે કે સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? અરે તમને દુઆ તો મળશે, અસર ક્યાંથી લાવશો? અને બંગલો તો ઓછે વચ્ચે ગમે ત્યાંથી મળી જશે. ઘર કહી શકાય એવું ઘર ક્યાંથી લાવશો? અને આ બે પંક્તિઓ મિત્રો, ખલીલ ધનતેજવી સાહેબની દિવ્ય ચેતનાને હું વંદન કરું છું, નમન કરું છું. પણ આ બંને પંક્તિઓ તમે જુઓ કે શંકરની જેમ નાગને મફલર કરી શકો, શંકરની જેમ નાગને મફલર કરી શકો, પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો? તો મિત્રો, જીગર મહત્વની વસ્તુ છે, હિંમત મહત્વની વસ્તુ છે, આદર્શ બનવાની વસ્તુ ખૂબ મહત્વની છે. મન ન માને એ જગા ઉપર જવાનું છોડીએ, કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ. એટલે પોતીકું એક વ્યક્તિત્વ હોવું જોઈએ, એક પોતાની સેલ્ફ પર્સનાલિટી હોવી જોઈએ. એટલે મન ન માને જગા ઉપર જવાનું છોડીએ, કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ. પારકી રૂપારી કંઠી બાંધવાનું છોડીએ. પોતાનો એક અલગ અવાજ માણસે શોધવો જોઈએ. અને એટલા માટે તો આપણે એક સરસ કહેવત મારે તમને કહેવી છે કે આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. એના પછી જે જી ફોર ગુડ નેચર. મિત્રો, આપણો સ્વભાવ બહુ જ મહત્વનો છે. એટલે શ્રમણ સૂતપ્રજ્ઞજીએ એક પુસ્તકમાં બહુ સરસ વાત કરી છે. એમણે કહ્યું કે માણસનો જે સારો સ્વભાવ છે એ મનુષ્યની શ્રેષ્ઠ સંપત્તિ છે. એ વાત અંગ્રેજીમાં પણ કહી છે કે ગુડ નેચર ઇઝ હ્યુમન ગ્રેટ કેપિટલ. આ શબ્દો પર ભાર મૂકું છું મિત્રો. ગ્રેટ કેપિટલ. તમારો જે સ્વભાવ છે, તમારી મૂડી છે, એ તમારું મૂડી રોકાણ છે મિત્રો. સૂતપ્રજ્ઞજીએ સરસ પુસ્તક લખ્યું છે, ઘર એ જ સ્વર્ગ. અને એમાંથી તમારે એકવાર પ્રસાર થવાની જરૂર છે મિત્રો. કારણ કે જ્યાં સુધી દેખો, તમારો સ્વભાવ એ જ તમારા મિત્રો છે, તમારો સ્વભાવ એ જ તમારા દુશ્મનો છે, તમારો સ્વભાવ એ જ તમારી સફળતા છે, તમારો સ્વભાવ એ જ તમારી નિષ્ફળતા છે મિત્રો. તમારો સ્વભાવ એ જ તમારું સાચું જીવન છે. તમારા શબ્દોમાં એક તાકાત છે, ઓકાત છે, સોગાત છે, અને એ માત્ર ને માત્ર તમારા સ્વભાવમાંથી આવે છે. એક તત્વચિંતકે ખૂબ સરસ કહ્યું છે કે સ્વર્ગમાં કઈ રીતે રહેવું એ કળાને પામવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ સંસાર જ સ્વર્ગ છે, પણ એ સંસારમાં રહેતા જો ના આવડે તો સ્વર્ગનો કોઈ અર્થ નથી મિત્રો. એટલે તમારે જાણવાની જરૂર છે કે તમારે તમારો સ્વભાવ, એટલે શ્રમણ સૂતપ્રજ્ઞજીએ ખૂબ સરસ વાત કરી કે તમે સૌથી પહેલા તમારા ક્રોધ પર નિયંત્રણ કરો. તમે હંમેશા સહજ સ્મિતના માલિક બનો. તમારી દ્રષ્ટિમાં હકારાત્મકતા લાવો. તમારી દ્રષ્ટિ વિધાયક હોવી જોઈએ. અને ચોથી વાત મને ખૂબ ગમે છે, વાણીને વિવેક. આપણે ત્યાં વિવેકાનંદ એક શબ્દ છે. આનંદ ખરો પણ વિવેક સભર આનંદ. તો આ ચારે વસ્તુ જો તમને તમારી પાસે હશે તો સમજી લો કે તમારા જીવનમાં આનંદ અને આનંદ છે. તમારો સ્વભાવ જો શ્રેષ્ઠ હશે તો તમે દિવ્યાનંદ પામશો, વિવેકાનંદ પામશો, પરમાનંદ પામશો મિત્રો. અને એટલા માટે તો કોઈ કવિએ કહ્યું છે કે ફૂલ બનકર મુસ્કુરાના જિંદગી હૈ, फूल बनकर मुस्कुराना जिंदगी है, मुस्कुरा कर गम भुलाना जिंदगी है. सफलता पर खुश हुए तो क्या हुए, सफलता पर खुश हुए तो क्या हुआ, हार कर खुशियां मनाना जिंदगी है. जीवનમાં હાર હોય કે જીત હોય, દુઃખ હોય કે સુખ હોય, શાંતિ સમૃદ્ધિ હોય કે પછી હતાશા કે નિરાશા હોય, પણ તમે તમારો વિશ્વાસ, તમારો આત્મવિશ્વાસ, તમારી આત્મનિયતા, વિશ્વસનીયતા ટકાવી રાખો મિત્રો. એના માટે સરસ બીજો શબ્દ આગળ તમારા માટે મૂકું છું, એચ ફોર હિયર મોર સ્પીક લેસ. મતલબ સાંભળો વધારે અને બોલો ઓછું. આનાથી આપણે ઊંધું કરી દઈએ છીએ, બોલીએ છીએ વધારે, સાંભળીએ છીએ ઓછું. અને એના માટે તો કોઈ કવિએ કહ્યું છે કે ભારતના લોકોમાં નિરર્થક બોલ્યા કરવાની રાષ્ટ્રીય કુટેવ છે. આ શબ્દો પર મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાની છે, રાષ્ટ્રીય કુટેવ છે. બાકી એવું કહેવાય છે કે મૌનમ સ્વાર્થ સાધનમ. મૌન જે છે એ તમારા હેતુઓ સિદ્ધ કરવાનું ઉત્તમ સાધન છે. અને એના માટે સરસ એક નાનકડી કહેવત છે, સબસે બડી ચૂપ મિત્રો. બહુ સરસ વાત છે. અને એ વાત મેં તમને પહેલા પણ કહી કે સ્પીચ ઇઝ સિલ્વર બટ સાયલન્સ ઇઝ ગોલ્ડન. તમે જે બોલો છો એ ચાંદી છે મિત્રો, પણ તમે જે સાંભળો છો એ સોનું છે મિત્રો. અને એટલે તો આપણી બધી કહેવતો, તમે એક કહેવતો જુઓ સાહેબ, ન બોલ્યામાં નવગુણ. કેટલી સરસ મજાની કહેવત છે. પણ એ વાતને મારે અહીંયા કહેવી જોઈએ કે ન બોલ્યામાં નવગુણ, પણ સાથે સાથે એવું પણ કહે છે કે બોલે એના બોર વેચાય.
બોલે એના બોર વેચાય, ના બોલે એની બદામ પણ ના વેચાય. પણ મિત્રો તમારે ધ્યાન રાખવાની જરૂર છે. બહાદુરશાહ પંડિત આવું કહે છે કે મૌન એ સાધન અને સિદ્ધિ છે. એમણે અરબી કહેવતની પણ વાત કરી છે કે તમારા બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો, જ્યારે નહીં બોલાયેલા શબ્દોના તમે માલિક છો. એટલે બોલતી વખતે બહુ જ શાંતિથી. અને મારે તમને એ પણ કહેવું છે કે ઘણી જગ્યાએ જવાબ આપવાની કોઈ જરૂર નથી. એટલે હિન્દી કવિએ કહ્યું છે કે હર બાત પર બહેસ કરના ફિતરત નહીં મેરી, હર બાત પર બહેસ કરના ફિતરત નહીં મેરી, मैंने खुद को गलत माना और हर बात खत्म कर दी. કારણ કે ત્યાં એને ત્યાં મૂકી દેવાની જરૂર છે. એ ચર્ચાનો કોઈ અર્થ નથી મિત્રો. કારણ કે કેટલાક ચર્ચા શોખીન હોય છે, વાણી વિલાસ સિવાય એમની પાસે કશું નથી હોતું. તમારે માત્ર આટલો સંકલ્પ કરવાની જરૂર છે કે हमने सहना सीख लिया, कुछ न कहना सीख लिया, बोलेंगे तो बात बढ़ेगी, चुप ही रहना सीख लिया. મિત્રો ફરીવાર હું કહું છું કે ઓછું બોલો, સાચું બોલો. કારણ કે ના કથા કરો, ના વ્યથા કહો, જે પણ કહો માપમાં કહો. અનુભવ છે આ રમેશનો, સત્ય પણ કડવું ના કહો. માણસ અત્યારે જે આજનો જે માનવી છે ને એ સહિષ્ણુતા વગરનો બની ગયો, સહનશક્તિ વગરનો છે. એ સત્યને સહન નથી કરી શકતો મિત્રો. એટલે ઓછું બોલો. આંખની ભાષા સમજે તે સંબંધ સાચા હોય છે. નાની વાતમાં કથા કરવી પડે તે સંબંધ હજી કાચા હોય છે. અને છેલ્લી વાત મારે કરવી છે, ટી ફોર ટ્રુથ, સાચું બોલો મિત્રો. અને આ તો મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે ભારતનો મુદ્રાલેખ જ આ છે, સત્યમેવ જયતે. આખરે સત્યનો વિજય થાય છે. હવે જો સત્યનો જ વિજય થવાનો હોય તો અસત્યનો કોઈ અર્થ નથી મિત્રો. ભારતના પ્રવર્તમાન સંજોગો જોઈએ તો સત્ય અને અસત્ય કરતા અર્ધ સત્યનું ચલણ વધારે છે. લોકો એટલા વ્યવહાર ડાયા માણસ થઈ ગયા છે, અત્યારે એટલા વાણીશુરા બની ગયા છે કે એ અર્ધ સત્યને એવી રીતે રજૂ કરે છે, એટલી સરસ ડિઝાઇન બનાવીને તમારી સમક્ષ મૂકે છે કે આપણે માર ખાઈ જઈએ છીએ, આપણે છેતરાઈ જઈએ છીએ આ અર્ધ સત્ય બોલનારાઓ બીજે. એટલે શ્રમણ સૂત પ્રજ્ઞજીએ કહ્યું છે કે હિતમ મિતમ પ્રિયમ સ્નિગ્ધમ મધુરમ પરિણામી સત, हितम मितम प्रियम स्निग्धनम मधुरम परिणामी सत, भोजनम वचनम चापे युक्तम मुक्तम प्रशस्यते. मतलब કે જે હિતકર હોય, મિત એટલે કે પ્રમાણસર હોય, પ્રિય હોય, સૌમ્ય હોય, મધુર હોય અને પરિણામી હોય, એવા 6 ગુણોથી સભર ભોજન હોય કે વચન હોય એ હંમેશા પ્રશંસાને પાત્ર છે. મિત્રો જો ઈશ્વરે આપણને કેટલાક સંકેતો આપ્યા છે. આંખો 2 આપી છે પણ દર્શન એક છે, કાન 2 આપ્યા છે પણ સાંભળવાનું શ્રવણ એક જ છે મિત્રો. નાસિકાઓ 2 આપી છે પણ સુગંધ એક જ પ્રાપ્ત કરવાની છે. પણ અહીંયા તમે જુઓ કે જીભ 1 આપી છે પણ એના કામ 2 છે. એક સ્વાદ પારખવાનું કામ છે અને એક બોલવાનું કામ છે. તો મિત્રો સાચું બોલો. જ્યારે પણ બોલવાનું થાય સાચું બોલો. ઘણી વખત આપણે બળતરાથી બોલીએ છીએ, ક્યારેક આપણે ઈર્ષાથી બોલીએ છીએ, ક્યારેક આપણે પૂર્વગ્રહથી બોલીએ છીએ, ક્યારેક આપણે ચોક્કસ પ્રકારની સ્ટ્રેટેજીથી બોલીએ છીએ અને ત્યારે આપણા શબ્દોનું મહત્વ ઘટી જાય છે. ના આંખ બતાવી છે, ના શસ્ત્ર અડાડ્યું છે. ના આંખ બતાવી છે, ના શસ્ત્ર અડાડ્યું છે. જે કંઈ પણ મેં બગાડ્યું છે, બોલીને બગાડ્યું છે. ઘણી વાર આપણે સાચા હોઈએ છીએ પણ જ્યારે બોલવાનું શરૂ કરીએ છીએ, ભાવાવેશમાં બોલીએ છીએ અને ત્યારે આપણે આપણા ઉપરનો અંકુશ ગુમાવીએ છીએ. આપણો ઈરાદો ખૂબ સારો હોય છે મિત્રો. ઇન્ટેન્શન ઇઝ મોસ્ટ પાવરફુલ ફેક્ટર ઇન ઇન્ડિયા. પણ હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો તમારો ઈરાદો નથી જોતા, તમે શું બોલ્યા એ બહુ જ યાદ રાખે છે. એટલે આવા સંજોગોમાં તમારે હંમેશા સાચું બોલવું જોઈએ, ઓછું બોલવું જોઈએ અને તો જ તમે જીવનમાં આનંદ પ્રાપ્ત કરી શકશો મિત્રો. મિત્રો આપણું જીવન જે છે એ સતચિત અને આનંદનું બનેલું છે. જિંદગીના આ સાચા સ્વરૂપને સમજવાની જરૂર છે કે સત્ય ક્યાં છે, આપણા ચિત્ત એટલે કે આપણું જ્ઞાન ક્યાં છે, આપણો આનંદ ક્યાં છે, આપણી પ્રવૃત્તિઓમાં આનંદ ક્યાં છે, આપણા વચનોમાં આનંદ ક્યાં છે. આ બધી જ વાત મિત્રો સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપ સાથે મારે આ વાર્તાલાપ કરવાનો થયો મિત્રો. અને છેલ્લી પંક્તિઓ જે મને ખૂબ ગમે છે કે હમ નમસ્કાર નમસ્કાર કિए जाते हैं, हम नमस्कार नमस्कार किए जाते हैं, वो तिरस्कार तिरस्कार किए जाते हैं, वो सदा ही व्यंग करते हैं हम पर, वो सदा ही व्यंग करते हैं हम पर, हम है कि सदा ही प्यार किए जाते हैं. મિત્રો આપ સૌના જીવનમાં હંમેશા આનંદ રહે, આપના જીવનમાં સતચિત અને આનંદનો પ્રભાવ રહે અને આપ હંમેશા
સક્ષમ જીવન જીવો, સમર્થ જીવન જીવો એવી શુભકામના સાથે પુનઃ સમગ્ર સંવાદ સેતુ ચેનલની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને છેલ્લી વાત હું આપ સૌને કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ વાતમાં વગર કારણે એમ કહેવાનો પ્રયત્ન કરે કે હું કંઈક છું, તો સમજજો એ કંઈ નથી. મિત્રો, સતચિત અને આનંદ, તમારા આત્માના સ્વરૂપને ઓળખો. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. નમસ્કાર. મા શારદાના શાંતિપાઠ સાથે આદરણીય રમેશભાઈ પરમાર સાહેબશ્રીએ વ્યાખ્યાની શરૂઆત કરી. સચ્ચિત આનંદ સ્વરૂપના આયામોને આપના સમક્ષ રજૂ કર્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદજી જેવા મહાનુભાવી આદર્શોને આપણા જીવનમાં વણી લેવાની વાત કરી. મિત્રો, સુખ દુઃખ તો આપણા જીવનના આયામો છે, પરંતુ તેને આપણે પ્રસન્નતાથી દૂર કરવા જોઈએ અને હંમેશા સકારાત્મક વલણ સાથે જીવવું જોઈએ. તે આજે આપણને રમેશભાઈ સાહેબશ્રીએ સમજાવ્યું. મિત્રો, આપણી સાથે સતત અવિરત રીતે દરેક ટોપિકને સુમધુર રીતે પીરસનાર એવા બાવનશ્રી સામાયિકના તંત્રી રમેશભાઈ સાહેબશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.